ગઈકાલના ક્વેશ્ચન કેવા અઘરા હતા? બહુ અઘરા. બસ અઘરા જેટલા હતા એવા હવે પૂરા થઈ ગયા. હવે આજથી બધું ઈઝી સ્ટાર્ટ થઈ જશે બધા. ઓકે, અહીંયા ધ્યાન આપો, બધા સોલ્વ કરી દઈએ. થોડીક વાર વ્યવસ્થિત ધ્યાન આપજો. આ અને આની જેવા ક્વેશ્ચન આવડે એવો પ્રયત્ન કરજો. A man invested 1/3 of his capital 7% એ રોક્યા. તો અહીંયા લખવાનો x, જ્યાં લખવાનું 7%. 1/3 ને પોઈન્ટમાં લખવી તો લખી શકાય 0.3333. 7% એ કેટલા રૂપિયા રોક્યા? 33%. 1/3 એટલે 33.33%. 1/4 at 8%. અહીંયા લખવાના 8. 1/4 એટલે ટકા કેટલા કહેવાય? 25%, એટલે 0.25. 7% એ રોક્યા 0.33. 8% એ રોક્યા 0.25. રિમાઇન્ડ એટલે બાકીના રૂપિયા જે છે ને 10 રૂપિયા, 10% રોક્યા. તો રિમેન 1 રૂપિયો હોય, 33% અહીંયા, 25% અહીંયા કેટલા હોય? .4167 ને. જો ઈઝી ગણતરી કરવી હોય ડાયરેક્ટ કેલ્ક્યુલેટરમાં આવી રીતે ગણતરી થાય. એટલે આપણે આ રીતે ગણવી, પછી ડાયરેક્ટ કેલ્ક્યુલેટર. આ ગણતરી કરવા માટે પેન નો લેવી પડે, સીધો જવાબ આવી જાય. જેમ કે પેલા આપણે આ રીતે ગણી દેવી, 7 ગુણ્યા 0.3333, 2 પોઈન્ટ, આ બે નો ગુણાકાર જતો 2. 33 31 2 4.167. સરવાળો આપો 8.5. આપણને સરેરાશ 8.5% મળશે રોકાણમાં. કોઈ રૂપિયા વધારે રિટર્ન આપશે તો કોઈ ઓછા આપશે. સરેરાશ તમે આવું 12માં 11માં શીખ્યા હતા, સિગ્મા fx ભાગ્યા સિગ્મા f બરાબર x બાર. આપણું એવરેજ રિટર્ન થયું અને કહેવાય એવરેજ રિટર્ન. શા માટે? આ આપણો ગણતરીનો જવાબ આવ્યો 8.5 ભાગ્યા 1, અને સિગ્મા f કહેવાય, અને f અને x નો ગુણાકાર કર્યો કહેવાય, જવાબ આવ્યો 8.5%. હવે સમજો 100 રૂપિયા રોક્યા હોય તો તમને વળતર કેટલું મળે વર્ષનું? 8.5%. આમાં કીધું 561 મળ્યા. કેટલા મળ્યા? 561. તો કેટલા રોક્યા હોય? 6600. તો આપણે 6600 રૂપિયા રોક્યા હોય. ડાયરેક્ટ ગણતરી કરવી કેલ્ક્યુલેટરમાં ડાયરેક્ટ, તો આ સ્ટેપ જે રહ્યા એ સીધા કેલ્ક્યુલેટરમાં લખી શકાય. 7/3 મેમરી પ્લસ 1/3 થઈ ગયા. 8/4 મેમરી પ્લસ 10 ગુણ્યા 0.41 અથવા 10 ગુણ્યા 41.67% મેમરી પ્લસ 561 ભાગ્યા મેમરી રિકોલ અને ટકા. મતલબમાં આમાં વળતરની એક એવરેજ કાઢવાની છે, સમજવી તો. વળતરની એવરેજ કાઢવાની છે, જેને ગુજરાતીમાં ભારિત સરેરાશ કહેવાય.
ઇંગ્લિશમાં કહેવાય વેટેડ એવરેજ. આજે 8.5% જવાબ આવ્યો ને, આને વેટેડ એવરેજ કહેવામાં આવે. ગુજરાતી કહેવાય ભારિત સરેરાશ. સૌ પહેલા ભારિત સરેરાશ ગોતવાની. હવે આપણે એક અલગ રીતે સમજીએ, મતલબ એક રકમ બનાવી આવી. જેમ કે આપણી પાસે ટોટલ 10,000 રૂપિયા છે. જવાબ 10,000 આવશે. જ્યાંથી શરૂ કર્યો એનો રિવર્સ બનશે. 10,000 રૂપિયામાં 20% રૂપિયા, 20% એટલે કેટલા થાય? 2,000. 2,000 રોક્યા 10%. 30% રૂપિયા, 30% એટલે કેટલા થાય? 3,000. 10,000 ના 30% 3,000. એ રોક્યા આપણે 15%. અને બાકીના 50% એટલે કેટલા થયા? 5,000. એ રોક્યા 18%. તો આપણને કેટલું વ્યાજ મળે? તો જો 2,000 નું 10% વ્યાજ કેટલું થાય? 200 રૂપિયા. 3,000 નું 15% કેટલું થાય? 450. 5,000 નું 18% કેટલું થાય? 900. આ ત્રણેયનો સરવાળો આપો તો આખી રકમ બની ગઈ 90. આ ક્વેશ્ચનમાં જ્યાં 60% આપ્યા છે, 60%, ત્યાં મેં બદલી દીધા 10% કરી દીધા. આ ક્વેશ્ચનમાં જ્યાં 8% આપ્યા છે, ત્યાં મેં બદલીને કરી દીધા 15%. આ ક્વેશ્ચનમાં જ્યાં 10% આપ્યા છે, ત્યાં મેં બદલીને કરી દીધા 18%. એટલો ફેરફાર કર્યો. બીજો ફેરફાર, આ ક્વેશ્ચનમાં જ્યાં 1/3 આપ્યા છે, 1/3, ત્યાં મેં લખી દીધા 1/5. આ ક્વેશ્ચનમાં જ્યાં 1/4 આપ્યા છે, ત્યાં મેં લખી દીધા 30%. અને આ ક્વેશ્ચનમાં જ્યાં 561 વ્યાજ આપ્યું છે, ત્યાં મેં બદલીને કરી દીધું 1,550. આખો ક્વેશ્ચન થઈ ગયો 9. અને આ ગણતરી કરવી તો આપણો જવાબ આવશે 10,000. સમજાણો હોય તો ગણો, લાવો જવાબ. ક્વેશ્ચન આવો થઈ જાય, 10%એ 1/5 રોકાણ કર્યું. 10% રેટે, 10%ના વ્યાજ દરે 1/5 રોકાણ કર્યું. 15%ના રેટે 30% રૂપિયા રોક્યા. બાકીના રૂપિયા 18% રોક્યા. બાકીના એ આપણે ગોતવાના. અને આપણને વર્ષનું કુલ વ્યાજ મળ્યું 1,550. તો કેટલા રૂપિયા રોક્યા હોય? સૌથી પહેલા વેટેડ એવરેજ કાઢવાની. વેટેડ એવરેજ કાઢવાની. વેટેડ એવરેજ આવશે 15.5% લગભગ. જો ન આવડે ને તો પહેલા તમે ખાલી એક વેટેડ એવરેજ ગોતવાની. કઈ રીતે સમજો? અહીંયા જ્યાં 7 હતા ને, ત્યાં આપણે કેટલા લઈ લીધા? 10. 8 હતા ત્યાં 15. 10 હતા ત્યાં 18. અહીંયા 1/5 નો મતલબ થાય 0.2. 30% તો સીધા આપ્યા છે. અહીં વધે કેટલા આવે? 0.5. કારણ કે સરવાળો ટકાવારીનો 1 થાય. તો હવે આ બેનો ગુણાકાર કરી દેવાનો, સરવાળો કરી દેવાનો. એ આપણી ભારિત સરેરાશ આવી ગઈ. $15.5 નો મતલબ એવો થાય, જો 100 રૂપિયા રોકવીને તો 15.5 વ્યાજ મળે. આપણને વ્યાજ કેટલું આપ્યું છે? 1,550. તો કેટલા રૂપિયા રોક્યા હોય?
એટલે વીડિયો ઉતારું છું. ઘરે જઈને કોઈને લાગે ફરીથી જોવું છે. બંધ થઈ ગયો? ના ના, બંધ નથી. હા, આની સિસ્ટમ અલગ છે ને એટલે સ્ક્રીન બંધ થઈ જાય. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. બધા ઓકે, આપણે નેક્સ્ટ લઈ. આવી ગયા ને તો તો જવાબ આવે નો આવે અલગ વાત છે. ટ્રાય બધાએ કરે, અમુક ટ્રાય જ ન કરે, જવાબ નો આવે. હે ફરીથી કરો. ઓકે, જો અમુક રૂપિયા 60% રોક્યા છે. કેટલા ટકાએ? 60%. 60% રોક્યા હોય ને એવા રૂપિયા કેટલા છે? 1/3. તો ગુણ્યા 1/3 ગુણ્યા 1/3. અમુક રૂપિયા 8% રોક્યા છે એવા 1/4 છે. બાકીના રૂપિયા 10% રોક્યા છે. એ બાકીના કેટલા એ ગણવા પડે, હે ને? બાકીના ગણવા માટે આપણે 33% અને 25% બાદ કરવા પડે. 100 માંથી -25%. આ કેટલા ટકા કહેવાય? 25% કહેવાય. આને 33.33 કહેવાય. તો 100 માંથી તમે 25 બાદ કરો અને 33.33 બાદ કરો. કેટલા આવ્યા? 41.67 લેવાના, નહીતર પાછું જવાબ અલગ આવે. હવે આ બેનો ગુણાકાર કરીને સરવાળો કરવી એટલે ભારિત સરેરાશ આવે. તો 7/3 2.33 2 અને 4.167. આનો સરવાળો આપણે આવ્યો તો 8. પહેલું સ્ટેપ આ ભારિત સરેરાશ મળવી જોઈએ. આટલું આવડ્યું એટલે અડધો દાખલો સોલ્વ થઈ ગયો. ભારિત સરેરાશ ગોતતા આવડે એટલે અડધો દાખલો સોલ્વ. હવે જો 100 રૂપિયા રોક્યા હોય તો 8.5 રૂપિયા વ્યાજ મળ્યું. વ્યાજ અંદર આપ્યું છે 561. તો કેટલા રૂપિયા રોક્યા? જો કોઈને આવા ક્વેશ્ચન બનાવતા શીખવું હોય તો મેં એક શીખવાડ્યો, બીજો શીખવાડું. આપણી પાસે માનો કે 25,000 રૂપિયા છે. ધ્યાનથી જુઓ, 25,000 રૂપિયા છે. આ 25,000 માંથી 40% રૂપિયા રોક્યા. 40% એટલે કેટલા થાય? 10,000. 8% એ રોક્યા. 50% રૂપિયા એટલે કેટલા થાય? 12,500. એ આપણે 12% એ રોક્યા. બાકીના 10% એટલે કેટલા થાય? 2,500. એ 15% એ રોક્યા. તો પેલા વ્યાજ ગણી લો. વ્યાજ 10,000 ના 8%, 800. 12,500 ના 12%, કેટલા? 1,500. સરવાળો આપો 26. આ સીધો દાખલો થયો. આમાંથી રિવર્સ દાખલો કઈ રીતે બને અહીંયા ધ્યાન આપો. તો ઓલામાં આપણે ઇનડાયરેક્ટલી 2 ગણ્યા હતા. આ પાછો ગણ્યો. આ 4 દાખલા થયા એક સરખા. અને મેં તમને રકમ બનાવતા શીખવાડું છું. અંદર જ્યાં 60% આપ્યા છે ત્યાં આપણે બદલીને 8 કર્યા, 8 આપ્યા ત્યાં 12 કર્યા અને 10 આપ્યા ત્યાં 15 કર્યા. એવો ફેરફાર કર્યો. 1/3 આપ્યા છે. 1/3 ને આપણે લીધા 40%.
1/4 નું આપણે 1/2 કહેવાય, 50% એટલે રિમેનિંગ આપ્યા નથી. અને આપણને જે વ્યાજ અંદર આપ્યું 561, ત્યાં આપણે થઈ ગયું 2675 વ્યાજ. અને હવે ગણતરી કરતા જવાબ આવશે, કેટલો આવશે? 25,000. જો આ લેવલ એક્ઝામના દિવસે બને ને એવી રિક્વાયરમેન્ટ. આ તો આપણે બહુ વહેલા પ્રેક્ટિસ કરવી છે. આ દાખલા એક્સ્ટ્રા ઓર્ડિનરી અઘરા છે. અને એવો સ્ટોક હવે પૂરો થઈ ગયો. આની જેવા બને હવે. ઓકે, હવે સમજાઈ ગયા? ક્વેશ્ચન પેલા ચોથો, પછી હમણાં બધા લેવે. ક્વેશ્ચન 4 આપણે શરૂ કર્યો તો, સમ ઓફ મની ઇન સિમ્પલ ઇન્ટરેસ્ટ double itself in 7 years. How many years it will take? આ વાત આપણે ગણ્યા હતા. આવડે ને? કેટલામાં તમે કીધું? બીજો. ક્વેશ્ચન નંબર 2. ક્વેશ્ચન નંબર 2. જો આમાં ગણતા બધાને આવડે છે, જસ્ટ લેંગ્વેજ છે ને ઈ ડેન્જર છે. હવે ઘડીક અહીંયા ધ્યાન આપજો. આ ક્વેશ્ચન તમને હું લેક્ચર લેવા આવ્યો એ પહેલા તમારી પાસે હતા, અને હું લેક્ચર લઈને જઈશ તો તમારી પાસે હશે. અત્યારે અહીંયા ધ્યાન આપો. સર્ટેન સમ ઓફ મની અમાઉન્ટ ટુ 575. પી હતા ને ઈ એ થઈ ગયા 575. આઈ આપ્યો તો કે નહીં, ટી આપ્યો તો કે નહીં. હજી આગળ આવશે. આટલું વાક્ય વાંચો ત્યાં સુધી નથી. જો મેં તમને કીધું તો દાખલા ભેગા કરવાનો ટ્રેન્ડ છે. કેમ અલગ અલગ ફેશન હોય. હમણાં પેન્ટની આમ ખુલતા પેન્ટની ફેશન આવી છે. હે ને? જેન્ટ્સમાં એક ભાઈ જર્મનીથી આવ્યા, અહીંયા જ રહેતા પેલા મિની બજાર, પણ એ જર્મની ગયા છે. આપણે બે પગ એક પૈસામાં નાખી દેવી ને એટલો પૈસામાં એવડું પેન્ટ કરીને આવ્યા. પણ આજે એ ભાઈ પહેર્યા હતા, આફ્ટર 5 months 6 months અહીંયા આવ્યા છે. પણ આમ ધીરે ધીરે ગ્રો થઈ રહ્યા છે. એને શું કહેવાય? ફેશન. એમ આ ક્વેશ્ચન ની અત્યારે ફેશન છે. કારણ કે ઇન્ટેલિજન્સી માપી શકાય આવા ક્વેશ્ચનમાં. થોડીક વાર અહીંયા ધ્યાનથી જોજો. 575 રૂપિયા. A certain sum amount to 575. 5% આપ્યા, બરાબર. મારું ધ્યાન નહોતું. 5% આપ્યા. હવે આમાં જો ટી આપી દીધો હોત તો ગણતરી થઈ જાત, પણ ટી આપ્યો નથી. ટી માટે એને એવું કીધું 750 અમાઉન્ટ થઈ ગઈ 840. નવો દાખલો શરૂ થઈ ગયો. સમજજો. 750 રૂપિયા રોક્યા હતા એ 840 થઈ ગયા. કેટલા ટકા? એ 4%. ટી આપ્યો નથી. તો આ પેલા ટી ગોતીને આપો. આમાં બધાને ટી ગોતતા મેં શીખવાડ્યા, આવા દાખલા શીખવાડ્યા છે. કેટલા આવ્યા? 3 આવ્યા ને. શોર્ટમાં ગણવું હોય તો આવી રીતે આવે, 840 ભાગ્યા 750% માઇનસ 100 ભાગ્યા 4. કેટલા થયા? 3. ઈ છે ને આપણે વાંચવાનું, ફરીથી આ દાખલો વાંચો. સર્ટેન સમ ઓફ મની અમાઉન્ટ ટુ 575 એટ 5% ઇન અ ટાઈમ ઇન વિચ. જે સમયમાં આ થયા એટલો સમય અહીંયા લેવાનો. તો અહીંયા સમય કેટલો લેવાનો? 3 વર્ષ. 3 વર્ષ. તો સમ ગોતવાનો છે. હવે આપણને આ ગણતા આવડે.
લખ્યું ને સેમ ટાઈમ કીધું જો સર્ટેન સમ ઓફ મની અમાઉન્ટ ટુ 575 5% ઇન અ ટાઈમ ઇન વિચ 750 840 થયા. જે સમયમાં 750 840 થયા એટલા સમયમાં આ 575 થયા. ટી ત્યાંથી લેવાનો છે. એટલે આને બે દાખલા શું કર્યા કહેવાય? કમ્બાઈન. કોઈ મોટી ઉંમરના વાત કરતા હોય ને કે આના કેટલા વર્ષ થયા, તો એ વાત કરે કે વાવાઝોડું આવ્યું ને તે 3 વર્ષનો હતો. એની વાત એવી હોય કે વાવાઝોડું આવ્યું તે 3 વર્ષનો હતો. પછી ગણવાનો વાવાઝોડા કેટલા વર્ષ, પછી બેનો સરવાળો કરો. આ એવો દાખલો થયો. હવે એક મિનિટ સાંભળો, પછી એકદમ પ્રેક્ટિસ કરશો તો શોર્ટમાં જવાબ આવશે. કેટલો શોર્ટમાં આવશે આપણે હમણાં ગણી. કેટલા જવાબ આવ્યા અહીંયા? હવે આટલી બધી ગણતરી કરી, એકદમ શોર્ટમાં જ્યારે ગણતરી આવડે, પ્રેક્ટિસ થાય એટલે આવડે. આમાં કઈ બીજું નવી ટેલેન્ટ નથી. અહીંથી દાખલો સ્ટાર્ટ થાય. 840 ભાગ્યા 750 ટકા ઓછા 100 ભાગ્યા 4 એટલે આપણને કેટલા મળ્યા? 3 ગુણ્યા 5 વત્તા 100 મેમરી પ્લસ 575 ભાગ્યા મેમરી રિકોલ ને ટકા. કહેવાનો મતલબ પ્રેક્ટિસ થાય એટલે આ ક્વેશ્ચન એક્યુરેટ અને સ્પીડમાં એટલો જવાબ આવી શકે. આપણો ટાર્ગેટ છે જેટલા ક્વેશ્ચન આ ચેપ્ટરમાંથી આવે પૂરેપૂરા બધાને માર્ક્સ આવવા જોઈએ. ઓકે, નેક્સ્ટ કોઈ રકમ બદલાવી હોય તો આવી રીતે બદલે. માનો અહીંયા લઈ લીધા 800, અહીંયા લઈ લીધા 8%, અહીંયા લઈ લો 5, તો પેલા એ આપો 40% ઉમેરો 800 માં 1120. આ 5 કાઢી નાખ્યા, બરાબર. એ 5 આપણે અહીંયા ગણીને અહીંયા લઈ લીધા 5, અહીંયા લઈ લીધા 6, 30%, અને અહીંયા આપણે માનો લઈ લીધા એક્ઝામ્પલ તરીકે 1300. કેટલા લઈ લીધા? 1300. તો અહીંયા ક્વેશ્ચન થઈ ગયો 1000 માટે. જવાબ કેટલો આવશે હવે? 1000. આ 5 કાઢી નાખ્યા, અંદર જ્યાં 5 લખ્યા હતા અહીંયા 6 લઈ લીધા. 750 ના 800 થઈ ગયા, 4 ના 8 થઈ ગયા, 840 ના 1120 થઈ ગયા. અને હવે જે જવાબ આવે 1000 રૂપિયા આવે. હવે એક બીજી વસ્તુ સમજો. બહુ અઘરા દાખલા હોય ને એને રકમ બદલીને ગણવા કરતા તે સેમ રકમથી ગણતા શીખવી નહીં વધારે આપણને સમજણ આપે. પછી એક સમય આવે કે રકમ બદલી શકે. ઓકે, 8મો કેટલામો કીધો? ક્વેશ્ચન નંબર 8. થોડીક વાર અહીંયા ધ્યાન આપજો. જો ફરીથી ક્વેશ્ચન સોલ્વ કરાવવામાં છે ને સૌથી મોટી સમસ્યા શું હોય? અડધાને ક્વેરી હોય, અડધાને ન હોય. ન હોય એમાં અડધાને ખબર ન હોય કે ન હોય. અને જેને ક્વેરી હોય બિચારા અહીંયા ધ્યાન રાખીને બેઠા હોય, ન હોય ને એ આજુબાજુ વાત કરતા હોય. એટલે જેને ક્વેરી હોય ને એને સોલ્વ ન થાય. તો બીજી એક વસ્તુ સમજાવું, ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાન આપો 2 મિનિટ.
અલગ રીતે સમજાવું છું એટલે થોડુંક વધારે સમજાય. પેલા લાઈક એક વાર્તા કે જોક્સની જેમ સમજાય, પછી આપણે અલગ રીતે સમજાય. જો દાંત વાળા મતલબ ટૂથપેસ્ટ વાળા દાવો કરતા હોય કે આનાથી દાંત બહુ જ સારા થઈ જાય, તો બધા જ ટૂથપેસ્ટ વાપરે છે, તો ડેન્ટિસ્ટના દવાખાના બંધ થઈ જવા જોઈએ. થઈ જવા જોઈએ. ત્યાં તો ટ્રાફિક વધતી જાય છે. ઓકે, ઘણા લોકો કહેતા હોય બહુ મહેનત કરી તો લાઈફ બની જાય, બહુ મહેનત કરે. પેલા મજૂર બિચારા બહુ મહેનત કરે, લાઈફ બની જાય? ઇન્ટેલિજન્સી સાથેની મહેનત જોઈ, નકરી મજૂરીથી કાંઈ થવાનું. હવે બીજી એક સમજાવું. આવી બુક તો કરોડો લોકો ભણે છે, આની બિયોન્ડ હજી કંઈક છે જે લોકો સુધી હાથમાં આવ્યું નથી. 12મા ધોરણના વિષયમાં સ્ટેટ 100માંથી 100, એકાઉન્ટ 100માંથી 100. તો માનો હજી આપણને ખુદને અંદર જોઈ ખબર પડે હજી ઘણું નથી આવડતું પ્રેક્ટિકલ સેન્સમાં. તો આ મેથડમાં કંઈક ખામી. 100માંથી 100 એટલે એનાથી બહાર તો કોઈ જોઈ ન શકે. 100માંથી 120, 130 એવું તો થાય એમ નથી. પરફેક્ટ આવી ગયા તો હજી પૂરું આવડ્યું, કાંઈક એવું છે હજી મિસિંગ છે. બીએમાં 100માંથી 100 મેનેજમેન્ટ આપણે અંદર જઈને જોઈ, મેનેજમેન્ટ આવડે. રતન ટાટાએ ડૂબતી કંપનીઓ બચાવીને આપણે કરી દીધી. શું આપણે એ લેવલના બની ગયા? બની શકવી, બધા જ બની શકે, એમાં કોઈ જ ડાઉટ નથી. પણ અત્યારે છીએ નહીં, એ બી તથ્ય છે. તો બુકની અમુક બિયોન્ડ કાંઈક છે હજી. રિયલમાં બીજી રીતે સમજાવું હવે. આઈઆઈએમ અમદાવાદનો જે કોર્સ હોય તે, અને સુરતમાં વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીનો MBA કોર્સ હોય તે સિલેબસ સરખા હોય. એકને વર્ષનું કોઈ 5 લાખ પેકેજ નથી આપતું, એકને કરોડ રૂપિયામાં લેવા પડાપડી કરે છે. વોટ ઇઝ ડિફરન્સ? એકની બુક જ્યાં પૂરી થાય ને ત્યાંથી બીજાનું ભણવાનું શરૂ થાય. એકનું જ્યાં પૂરું થયું ભણવાનું, ત્યાંથી બીજાનું સ્ટાર્ટ થાય. એટલા વર્ષથી મેં ભણાવતા એટલે અમારી પાસે લાટ એક્સપિરિયન્સ હોય, જેમ કંઈક કાંઈક રહસ્ય જેવો હોય. પણ શીખવાની કેટલી ભૂખ હોય એની પર ડિસાઈડ થાય કે તમે કેટલું શીખી શકો. એમાંથી આપણે આમાં ગોળ ગોળ ફેરા કરવી. ગોળ ગોળ એને કહેવાય. આ તો બધા ક્વેશ્ચન ક્વેરી યોગ્ય છે, આવી ક્વેરી તો હોવી જ જોઈએ. પણ અમુક એકદમ ઇઝી ક્વેશ્ચન આપણે અહીંયા ગણાવ્યો હોય, ઘરે 3 ગણવા આપ્યા હોય, એ આવડી ગયા હોય, અને પછી મહિના પછી આવે કે 20% 35,000 રોક્યા 12 વર્ષ માટે, તો વ્યાજ નથી મળતું. એવી ક્વેરી નહીં આવી. બીજું, માનો તમે ક્વેરી પૂછો, બાજુવાળાને આવડે છે તો એની પાસે શીખો ને. 2 ફાયદા થાય. 1 વર્ષનું બાળક રોવે, મોટી ઉંમરના ગમે એમ એને રમાડે, આમ કરે, એ રોવે. એની જેવડું કોઈ આવે ને તો એ રમવા મળે. ઘણી વાર એવું થાય, અમે શીખવાડીએ ને તો ન આવડે, બાજુ બેઠા શીખવાડે ને તો આવડી જાય. કારણ કે એને ખબર આને કયું લેવલ છે ને કયું એક્ઝામ્પલ આપીશું તો સમસ્યા. ઓકે, હવે અહીંયા ધ્યાન આપો. આ પર્સન બોરો બહુ ઇઝી ક્વેશ્ચન છે, એકદમ ઇઝી છે. અહીંયા ધ્યાન આપો ખાલી. આ બેન્કિંગ જેવો ધંધો હોય ને એને પ્રકારનો ક્વેશ્ચન છે, ધ્યાનથી જોવો ખાલી. એક વ્યક્તિએ 5,000 રૂપિયા 2 વર્ષ માટે લીધા. તમે બેંક અકાવો છો, તમે 5,000 રૂપિયા 2% લીધા, સોરી 2 વર્ષ માટે લીધા 4%. ઇમિડિયેટલી લેન્ડ ટુ અનધર પર્સન, તરત જ બીજાને વ્યાજ આપી દીધા. વ્યાજનો દર 6/1/4 કેટલા કહેવાય? 6.25%. 6.25%. ફાઇન્ડ હિઝ ગેઇન ઇન ટ્રાન્ઝેક્શન પર યર. અહીંયા એટલું ઇઝી આ દાખલો છે. આપણે લીધા કેટલા? 5,000 લીધા. કેટલા ટકા લીધા? વ્યાજે આપણે કેટલા આપ્યા? 6.25%. વધારે કેટલા આવશે? 4 કરતા કેટલો વધારે ફાયદો થશે? 2.25%. તો ગુણ્યા 2.25% કરો, જવાબ આવી જાય.
કેટલા આવ્યા? પર યર કીધું છે, પર યર એટલે 2 વર્ષ નહીં લેવાના. ટોટલ કીધું હોત ને તો ગુણ્યા 2 કરવાના. આમાં લાસ્ટમાં શું કીધું? પર યર. પર યર, પર યર કહે ને તો એક જ વર્ષનો કેટલો ફાયદો થાય એવો મતલબ થાય. અને આમાં 2 મિનિટ આમાં પર યર શબ્દ કાઢી નાખે તો ગુણ્યા 2 કરવાના. પર યર કહે ને તો 1 વર્ષનો ફાયદો થાય અને પર યર કાઢી નાખે તો ટોટલ ફાયદો થાય. ક્લિયર? આમાં પર યર કીધું હોવાથી આવે નહીં. તો હમણાં મેં શું કીધું હતું? અમુક ખાલી રકમ સમજવાની જરૂર છે, બાકી દાખલા ઈ 6.5%. આમાં લખ્યું ને 6.5% આપ્યા છે. હે 6.5 લખ્યા છે ને? 6.5 છે. પણ જવાબ હો આવે છે. આમાં છે ને 5000 ગુણ્યા 2% જ આવે. આમાં જવાબ જ નથી. હા, ભૂલ છે આમાં. ઓકે, અહીંયા ધ્યાન આપો. અહીંયા ધ્યાન આપો. 6.5% લખ્યા, અહીંયા 7.5% લખ્યા હોય તો જવાબ શું આવે? 6.5% લખ્યા, અહીંયા 7.5% લખ્યા હોય તો જવાબ શું આવે? સાડા 7% લખ્યા હોય, 7.5. 175. 5000. ઓકે, નેક્સ્ટ ક્વેરી. ક્લિયર? ઓકે, અહીંયા ધ્યાન આપો. હવે આપણે કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ શીખવાનું છે. સિમ્પલ ઇન્ટરેસ્ટ શીખવીને એમ માર્ક્સ વાઇઝ એવું નહીં કહી શકો અડધું ચેપ્ટર પૂરું થઈ ગયું, પણ ટોટલ અંદર સમજવાના ભાગ પ્રમાણે જોઈને તો અંદર ટોટલ 2 ભાગથી આ ચેપ્ટર બનેલું છે. સિમ્પલ ઇન્ટરેસ્ટ પીઆઈટી, પછી અમાઉન્ટ વાળું સૂત્ર આપણે આમાંથી જ બનાવ્યું હતું, સમજો તો. અને બીજું એ બરાબર પી 1 + r ની એન્ડ. આખા ચેપ્ટરના આ 2 મેઇન ભાગ છે. આ 2ની વેરાયટી બધી થઈ. પછી તો આપણે આ ભાગ એક શીખ્યા. એ રીતે સમજો ને તો આ 50% પોર્શન થયો. એમ ન સમજવી, માર્ક્સ વાઇઝ જોવી તો સિમ્પલ ઇન્ટરેસ્ટ વાળો ભાગ 1/3 છે, કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ વાળો ભાગ 1/3 છે, અને એન્યુઇટીને લગતો ભાગ 1/3 છે. એન્યુઇટી આનો જ એક બીજો ભાગ પેદા થશે. એકની જગ્યાએ એક સરખા કન્ટિન્યુ રોકાણ થશે એવા ભાગને એન્યુઇટી કહેવાશે. તો આપણે અત્યારે બધા જ પ્રકારના સિમ્પલ ઇન્ટરેસ્ટના સીધા અને રિવર્સ એકદમ ભેગા કરેલા એવા બધા દાખલામાં શીખ્યા. હવે કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટને ઇન્ટ્રોડ્યુસ કરશો. કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટને શોર્ટમાં સી અને આઈ કહેવાય. કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ
ગુજરાતી થાય ચક્ર વૃદ્ધિ અને વ્યાજ. બી.આર. ચોપડાનું એક મહાભારત છે. બી.આર. ચોપડાનું મહાભારત જેવું શરૂ થાય એટલે એમાં સમય પેલા આવે સમય. એ સમય જ્યારે એ આવે તે બ્લેક કલરની સ્ક્રીનની અંદર એક સર્કલ ફરતું હોય, પૈડું હોય, ટાયર હોય, એ ટાઈપ. ભારત વાળા સમયને શું ગણે છે? ચક્ર. ભારતની સંસ્કૃતિ પ્રમાણે સમય એક ચક્ર છે. બીકોઝ આમ તો કઈ સમય માપવાનો આધાર નથી અહીંયા. આમ સમય માપવાનો કઈ આધાર જ નથી, પણ અહીંયા સમય માપવાનો એને બેઝ શું બનાવ્યો છે? જે તે વસ્તુનો એક રાઉન્ડ કેટલા સમય લાગે છે એ આપણે સમય કીધો. દિવસને આઈડેન્ટિફાય કઈ રીતે કર્યો? પૃથ્વી એક આખો રાઉન્ડ મારી લે પોતાની ધરી ઉપર, જેને દિવસ કીધો. પૃથ્વીની ફરતે મૂન આખો રાઉન્ડ મારી દે, એને મહિનો કીધો. અને પૃથ્વી આખો રાઉન્ડ મારે સનને, એને વર્ષ કીધું. તો અહીંયા સમયને ક્યાંથી આઈડેન્ટિફાય કર્યો છે? એક ચક્ર પર, કારણ કે બધું ગોળ ફરે છે. તો અહીંયા છે ને વ્યાજને ચક્રવૃદ્ધિ એટલા માટે કીધું, રોક્યો હોય ને એક સમયનું ચક્ર પૂરું થાય એટલે પ્રિન્સિપલમાં વૃદ્ધિ થાય. જેમ કે આપણે 1000 રૂપિયા રોક્યા એને કહેવાશે પી. અને હવે આર નામ આપશું. એવું નિયમ નથી કે આર નામ આપવાનું. આર એટલા માટે આપી છે, આ આપીને તો આપણને મગજમાં ક્લિક થાય કે આ સાદું વ્યાજ છે, અને આર આપીને તો આપણને ખ્યાલ આવે કમ્પાઉન્ડ છે. એમાં બુકમાં કોઈ નિયમ નથી કે અહીંયા આય આપવાનો, અહીંયા આર આપ, એવું કઈ નથી. સિમ્પલ ઇન્ટરેસ્ટમાં આર લખી શકો અને કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટમાં પણ આય લખી શકો, પણ આ ખાલી આપણા સમજવા માટે છે. અહીંયા આપણે આર લખશું. ઓલા આપણે ટી લખતા હતા ને, અહીંયા એન લખશું. અહીંયા લખશું એન. 1000 રૂપિયા આપણે રોકવી તો પી બરાબર કેટલા કહેવાય? 1000. એનું એક વર્ષનું વ્યાજ કેટલું થાય? 10%. એ 100. તો 100 રૂપિયા વ્યાજ, તો બીજા વર્ષે છે ને 1000 વત્તા 100, 1100 માથે વ્યાજ મળશે. પ્રિન્સિપલ વધી જશે. સમજો, અમુક શબ્દો બહુ જ જરૂરી છે. રોક્યા હતા કેટલા? 1000. 1000 ના 10% કેટલા થાય? 100. વર્ષ પૂરું થાય અને ઉમેરવી એને કહેવાય કમ્પાઉન્ડ કરવું, વૃદ્ધિ થઈ. ઉમેરવી એટલે શું થાય? વૃદ્ધિ. તો અહીંયા ઉમેરવાને કીધું છે કમ્પાઉન્ડ. એમ કહે ને એન્યુઅલ કમ્પાઉન્ડ, તો વર્ષ પૂરું થાય તો વ્યાજ ઉમેરવાનું. એમ કે સેમી એન્યુઅલ કમ્પાઉન્ડ. સેમી એન્યુઅલ નું ગુજરાતી થશે 6 મહિના. 6 મહિના નો કહેવી તો શું કહેવાય? હાફ યર. સેમી એન્યુઅલ. તો જેવા 6 મહિના પૂરા થાય ને એટલે વ્યાજ ઉમેરી દેવાનું. જેવા 6 મહિના પૂરા થાય વ્યાજ ઉમેરવાનું. જેવા 6 મહિના પૂરા થાય વ્યાજ ઉમેરવાનું. તો એને ઇંગ્લિશમાં કહેવાય સેમી એન્યુઅલ કમ્પાઉન્ડ. સેમી એન્યુઅલ કમ્પાઉન્ડ. અહીંયા આપણે કયું કમ્પાઉન્ડ લીધું? એન્યુઅલ કમ્પાઉન્ડ. એન્યુઅલ કમ્પાઉન્ડ લખે તો એક વર્ષે પ્રિન્સિપલમાં વ્યાજ ઉમેરવામાં આવે. આમાં 6 મહિનાએ પ્રિન્સિપલમાં વ્યાજ ઉમેરવામાં આવે. ત્રીજો ભાગ ક્વાર્ટરલી કમ્પાઉન્ડ. ક્વાર્ટરલી કમ્પાઉન્ડ. ક્વાર્ટરલી કમ્પાઉન્ડમાં 3 મહિનાએ પ્રિન્સિપલમાં વ્યાજ ઉમેરવામાં આવે. દર 3 મહિનાએ. મંથલી કમ્પાઉન્ડ. મંથલી કમ્પાઉન્ડ કે તો દર મહિનાએ,
બરાબર, પર મંથ દર મહિને પ્રિન્સિપલમાં વ્યાજ ઉમેરવામાં આવે. ડેઈલી પણ આવે, પણ આપણે ડેઈલી લખતા અહીંયા નથી. દરરોજ વ્યાજ ઉમેરવાનું, દરરોજ વ્યાજ ઉમેરવાનું. વ્યાજ ઉમેરવાથી પ્રિન્સિપલમાં શું થાય? વધારો. એ વધારાને આપણે શું કહેવાય છે? વૃદ્ધિ. તો દર વર્ષે નવું પ્રિન્સિપલ અસ્તિત્વમાં આવે. દર વર્ષે નવું પ્રિન્સિપલ અસ્તિત્વમાં આવે. કેમ તમે કોઈ જગ્યાએ જોબ કરતા હો, વજન પ્રમાણે સેલેરી આપે કે હાલો 1 કિલો એ 1000 રૂપિયા સેલેરી. તો આપણી સેલરી જેમ વજન વધે ને એમ સેલરી વધે. તો અહીંયા ઇમ્પોર્ટન્ટ ભાગ હતો એટલે એક્ઝામ્પલ આપ્યું, ધ્યાન આપો. પહેલા વર્ષે પ્રિન્સિપલ કેટલું હતું? પણ હવે 1 વર્ષ પૂરું થઈ ગયું, એમાં 100 રૂપિયા ઉમેર્યા. બીજા વર્ષ માટે પ્રિન્સિપલ 1100 રૂપિયા ગણાશે. 1100 રૂપિયા ઉપર વ્યાજ મળશે અને 1100 ના 10% કેટલા થાય? તો હવે બીજા વર્ષના અંતમાં 110 ઉમેરી દેશે અને 1210 રૂપિયા ત્રીજા વર્ષ માટે યુઝ થશે પ્રિન્સિપલમાં. પહેલા વર્ષ ઉપર વ્યાજ કોની પર મળ્યું? 1000 ઉપર. બીજા વર્ષે વ્યાજ કોની પર મળશે? 1100 ઉપર. ત્રીજા વર્ષમાં વ્યાજ કોની પર મળશે? તો 1210 ના 10% આપો. 121. 1210 હતા અને 121 ઉમેર્યા તો 1300. આવી રીતે દર વર્ષે નવું પ્રિન્સિપલ આવે. એનાલિસિસ કહું તો જો અવાજ કરો આજુબાજુમાં, એનાલિસિસ ન થાય. અને જે અત્યારે અઘરા ક્વેશ્ચન છે, આવા અઘરા ક્વેશ્ચન આમાં આવશે નથી. બેઝ અહીંયા હશે, રૂટ છે કે અહીંયા હશે. પહેલા વર્ષે સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ સરખું મળે. એન્યુઅલ કમ્પાઉન્ડિંગ હોવું જોઈએ. 1000 રૂપિયા 10% મૂકો 1 વર્ષ માટે, સાદું વ્યાજ ગણો તો શું આવે અને કમ્પાઉન્ડ વ્યાજ ગણો તો શું આવે? બીજા વર્ષે તફાવત ઉભો થાય, કારણ કે સાદા વ્યાજમાં વ્યાજનું વ્યાજ ન મળે, પણ કમ્પાઉન્ડ વ્યાજમાં વ્યાજનું વ્યાજ મળે. આને લગતો એક ક્વેશ્ચન હશે જ એક્ઝામમાં. અને એ ક્વેશ્ચન જ્યારે અહીંયા કાઢીશ તે મોટા ભાગનાને ક્વેરી આવશે. ક્વેરી આવે એમાં વાંધો નથી, આવ્યા પછી હું શીખવાડું તોય ન આવડે ને એમાં વાંધો છે. અત્યારે મેં ક્વેરી શીખવાડી, મને અને જેને નથી આવડ્યું બેયને ખબર છે કે બધી નથી આવડી. હા, પણ એમાં વાંધો નથી મને, કારણ કે હજી સમય આપણી પાસે છે. ધીરે 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 કરતા બધાને બધું આવડી જશે. ઓકે, હવે 3 વર્ષના અંતે રૂપિયા કેટલા થઈ ગયા? 1331. તો a બરાબર p1 પ્લસ r ની n ઘાત, આવું સૂત્ર છે. શોર્ટમાં જવાબ લાવવાનો. p એટલે રોક્યા હોય તે. કેટલા રોક્યા? 1 માં 10% ઉમેરો તો 1.10 કહેવાય. 1 પ્લસ r કેટલા કહેવાય? 1.10. 11 નહીં કરતા, 1 અને 10 11 એમ નહીં. 1 અને 10%. ડાઉટ લાગે તો 1 વત્તા 10% કરવાના એટલે 1.10. 3 ઘાત, 3 ઘાત ગુણાકાર કરીને આપો. ગુણાકાર કરીને આપો. 1000 સાથે ગુણો. આ એવા 1331. હવે સમજો, ઘરે ખાલી ટ્રાય કરજો, ખાલી ટ્રાય. આના 4 ક્વેશ્ચન બનશે. p બરાબર ક્વેશ્ચન માર્ક, r બરાબર 10%, n બરાબર 3 અને a બરાબર 1331. આ બીજો ક્વેશ્ચન. p બરાબર 1000, r બરાબર ક્વેશ્ચન માર્ક, n બરાબર 3, a બરાબર 1331 અને p બરાબર 1000, r બરાબર 10%,
n બરાબર ક્વેશ્ચન માર્ક અને a બરાબર 1331. આવડે તો ઠીક છે, ન આવડે તો કાંઈ વાંધો નથી. આવા આપણે શીખવાના છે. ટ્રાય કરશો, નહીં આવડે ને તોય વધારે આવડશે. શીખવાડીશ ને ત્યારે. ઓકે, બીજા નહીં, ખાલી એક જ દાખલામાં ટ્રાય કરજો. જવાબ તમને ખ્યાલ છે? કેટલા વાગ્યા?